હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પટેલ મોહમ્મદ માઝ અને હું શ્રી કે જે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના 6થા સેમિસ્ટરમાં અભ્યાસ કરું છું. આજે હું તમારી સામે પ્રેક્ટિકલ નંબર ગ્રીન ટેકનોલોજીનો પ્રેક્ટિકલ નંબર 12 પરફોર્મ કરવા જઈ રહ્યો છું, જેમાં આપણે વિન્ડ પાવરનો ઉપયોગ કરીશું અને તેમાં આપણે વિન્ડ પાવરનો ઉપયોગ કરીને વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પ્રેક્ટિકલ પર જઈએ. તો મિત્રો, પહેલાં આપણે વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન શું છે તે આપણે સમજીએ. તો વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન એ એક સંખ્યાત્મક વિતરણ છે, એટલે કે સ્ટેટિકલ ડિસ્ટ્રીબ્યુશન છે, જેનો ઉપયોગ પવનની ઝડપની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી ઓફ વિન્ડ સ્પીડનું મોડેલ બનાવવા માટે થાય છે. બે વાત સમજવામાં મદદ કરે છે. એ વર્ષ દરમિયાન કઈ પવનની ઝડપ કેટલી વાર આવે છે. આ માહિતી પવન ઉર્જા પેદા કરવાની યોજના બનાવવામાં ખૂબ ઉપયોગી છે. કેમ ઉપયોગી છે પવન ઉર્જા માટે, હવે આપણે એ જોઈએ. તો પવન ટર્બાઇન એક ચોક્કસ પવનની ઝડપે જ સારું કામ કરે છે. તે વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન અમને કહે છે કે કેટલા ટકા સમય પવન 5 મીટર પર સેકન્ડ હશે, કેટલી વાર પવન 10 મીટર પર સેકન્ડની ઝડપે ફૂંકાય છે, શું પવન ટર્બાઇન માટે યોગ્ય સ્થાન છે. આવી માહિતી અમે અંદાજ લગાવી શકીએ છીએ કે ટર્બાઇન કેટલી વીજળી ઉત્પન્ન કરશે. તે માટે વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન યુઝ થાય છે. તો વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશનના મુખ્ય બે પેરામીટર્સ છે. પેરામીટર્સ આપણે જોઈએ કે પહેલો છે કે, જે આપણો શેપ ફેક્ટર છે, અને બીજો છે સી, જે આપણો સ્કેલ ફેક્ટર છે. તો જે આપણે એનો અર્થ જોઈએ તો કે એટલે શેપ ફેક્ટર છે. આ પવનની ઝડપ કેવી રીતે વહેંચાય છે તે દર્શાવે છે. વધુ કે ઇક્વલ ટુ વધુ સ્થિર પવન. ત્યારબાદ છે સી એટલે કે સ્કેલ ફેક્ટર. આ પવનની સરેરાશ ઝડપ દર્શાવે છે, એટલે કે સી ઇક્વલ ટુ વધુ એટલે કે ઓવરઓલ કેટલો પવન ફૂંકાયો છે તે. ત્યારબાદ આપણે એક સિમ્પલ ઉદાહરણ તરીકે સમજીએ. તો જો કોઈ સ્થળે વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશનના પેરામીટર્સ કે ઇક્વલ ટુ 2 અને સી ઇક્વલ ટુ 8 મીટર પર સેકન્ડ છે, તો એ સ્થાન પર સામાન્ય રીતે પવન લગભગ 8 મીટર પર સેકન્ડની આસપાસ હશે અને પવનની ઝડપ ઘણી બદલાતી નથી. હવે તેનો આપણે ઉપયોગ ચેક કરીએ. તો પવન ઉર્જાનું પ્લાનિંગ, ત્યારબાદ છે ઉત્પાદનનું અનુમાન, અને 3 નંબર પર છે પ્રોજેક્ટની ફિઝિબિલિટી. તો જે પવન ઉર્જાનું જે પ્લાનિંગ છે તે કયા વિસ્તાર માટે ટર્બાઇન યોગ્ય છે, ઉત્પાદનનું અનુમાન માટે વીજળીઓ કેટલી થશે, ત્યારબાદ છે પ્રોજેક્ટની ફિઝિબિલિટી એટલે કે નફો થશે કે નહીં થાય તે જાણવા માટે ઉપયોગ થાય છે. એટલે કે પવન ઉર્જાનું પ્લાનિંગ એટલે કયા વિસ્તાર માટે ટર્બાઇન યોગ્ય છે, એટલે કઈ જગ્યા પર આપણો પવન વધારે ફૂંકાય છે, આપણી કેપેસિટી જેટલા આપણે રેટે રાખેલા છે તે કેટલી ફૂંકાય છે તેના વિશે છે પવનની ઉર્જાનું પ્લાનિંગ. ત્યારબાદ આપણે જોઈએ કે ઉત્પાદનનું અનુમાન એટલે કે વીજળી કેટલી થશે, કેટલી વીજળી આપણે જનરેટ થશે, વીજળીનું કેટલું ઉત્પાદન થશે, આપણે તેનું ગેસ કરવાનું રહેશે. તેના માટે ઉત્પાદનનું અનુમાન છે. અને પ્રોજેક્ટની ફિઝિબિલિટી એટલે કે આપણને આગળ જઈને પ્રોજેક્ટ ફાયદો કરશે કે નુકસાન કરશે તેને જાણવા માટે નફો થશે કે નહીં થાય, આપણને નફો નથી, જેટલું જોઈએ આપણું એટલું જનરેશન થશે કે નહીં થાય, તેના માટે આનો ઉપયોગ થાય છે, આ ઉપયોગમાં આવે છે. તો સરળતાથી આપણે કહીએ તો વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન એ પવનની ઝડપ કેટલા સમયમાં કેટલી રહી શકે છે તેની પેટર્ન છે બતાવતું મોડેલ છે, જે પવન ઉર્જાનું પ્લાનિંગ માટે ખૂબ જ જરૂરી છે. જો હું તમારું પોતાનું વેરિયેબલ મોડેલ આપણે કરવાના છે. આગળ વેરિયેબલનો આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું. વેરિયેબલ તરીકે આપણે એના ગ્રાફ જનરેટ કરીશું. આગળ આખો પ્રોગ્રામને મેટલેબ સોફ્ટવેરમાં આપણે રન કરાવીને આખો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવાના છે. તેમાં આપણે જોઈશું કે કયા કયા પેરામીટર્સ કેવી રીતે આવે છે. તો હવે પહેલાં આપણે થોડું હજુ વેરિયેબલ વિશે જાણીએ. આપણે હવે વધુ સિમ્પલ લેંગ્વેજમાં હું તમને વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન સમજાવું. તો આપણે વિચાર કરો કે આપણે પવનની જે ઝડપ છે તે 1 વર્ષ માટે માપીએ છીએ. તો હવે એ ઝડપ જે છે તે આખું વર્ષ તો સેમ રહેવાની નથી, એ બદલાતી હશે. ક્યારે અમુક વારમાં ધીરો પવન હશે, ક્યારે એકદમ ફાસ્ટ હશે, ક્યારે એકદમ નોર્મલ હશે. એ રીતે આ વેરિયેબલ છે. વેરિયેબલની જે ડિસ્ટ્રીબ્યુશન છે એ ઝડપની આવૃત્તિ, જે ઝડપની ફ્રીક્વન્સી છે એને પ્રોબેબિલિટી મોડેલ આપવા માટે એનો ઉપયોગ થાય છે. પહેલાં આપણે તેની એક ફોર્મ્યુલા જોઈએ વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશનની. તો વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશનની ફોર્મ્યુલા જે છે
તે PDF ફંક્શનમાં હોય છે. એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન દ્વારા દર્શાવવામાં આવે છે, જે FV ઇક્વલ ટુ K/C અંડર બ્રેકેટમાં K/C મલ્ટીપ્લાય બાય બીજા બ્રેકેટમાં V/C બ્રેકેટ ક્લોઝ રેઝ ટુ K-1 એટલે E રેઝ ટુ -V/C રેઝ ટુ K. આ એની ફોર્મ્યુલા છે કે જેમાં જે V છે તે વિન્ડની સ્પીડ છે, જે K છે તે આપણો જે શેપ ફેક્ટર છે, શેપ પેરામીટર આપણે જે આગળ જોયું કે શેપ પેરામીટર છે તે ગોળાઈ જટા પર પવનની ઝડપ બદલાય છે કે નહીં બદલાતી તે બતાવે છે. ત્યાર પછી C છે એટલે સ્કેલ પેરામીટર છે, જે પવનની સરેરાશ ઝડપને નિયંત્રિત કરે છે, કન્ટિન્યુ જે ફરે છે તેને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તો હવે જો આપણે એને સિમ્પલ લેંગ્વેજમાં હું તમને બતાવું તો જો K ઇઝ લેસ ધેન 2 એટલે 2 કરતાં Kની સ્પીડ નાની છે તો પવનની ઝડપ બહુ વેરાયેલી હોય છે. ધીમો પણ આવે, ધીમો પવન પણ આવી શકે છે, તો એકદમ ઝડપી પણ આવી શકે છે. તો જો K એ K મોટા હોય 2 કરતાં, K ઇઝ ગ્રેટર ધેન 2 તો પવન વધુ મધ્યમમાં હોય છે, ઘણો સ્થિર પવન હોય છે અને ઓછી સ્પીડમાં ફરે છે. C એટલે વધુ હશે તો સામાન્ય રીતે પવન વધુ ઝડપે ફૂંકાય છે. એનું એક આપણે ગ્રાફિકલ એક્ઝામ્પલ લઈએ તો અહીંયા આપણે 2 વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન હું તમને સમજાવું તો ગ્રાફિક્સ જુઓ તો આપણે એકચ્યુઅલ ચિત્ર તો આપણી સામે નથી, આપણે એને નોર્મલી સમજીએ તો જે K એટલે આપણો 1.5 છે, C 6 છે, તો જેનું બિહેવિયર જે આવશે તો ઝડપી ફેરફાર થશે તેમાં, અને ક્યારેક જોરદાર પવન હોય તો ક્યારેક ધીમો પવન ફરશે. આપણે એ રીતે જોઈએ તો 2.5 આપણે K લઈએ અને C બરાબર 8 લઈએ તો સ્થિર પવન રહેશે અને વધારે સમય માટે એની સ્પીડ આપણે ઇક્વલ રહેશે, મધ્યમમાં સ્પીડ રહેશે તેની. ત્યારબાદ હું તમને જણાવું તો પવન ઉર્જામાં કેવી રીતે આપણે ઉપયોગ થાય છે આનો, તો એ આપણે પહેલાં જોઈએ તો ત્રણ જગ્યા પર એનો ઉપયોગ થાય છે. એનર્જીનું પ્રિડિક્શન કરવા માટે, સાઇટ સિલેક્શન કરવાનું અને એન્યુઅલ એનર્જી પ્રિડિક્શન કરવાનું, AEP. પહેલું આપણે જોઈએ કે એનર્જી પ્રિડિક્શન કઈ રીતે કરવાનું છે. તો પવન ઉર્જા ટર્બાઇન એક ચોક્કસ ઝડપે ઉર્જા આપે છે, જે વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશનથી આપણે જાણી શકીએ છીએ કે કઈ પવનની ઝડપ કેટલા ટાઈમ સુધી રહેશે. એ મુજબ ઉર્જાનું અંદાજ આપણે લગાવીશું. ત્યાં છે સાઇટ સિલેક્શન, નવું પવન ઉર્જા પ્લાન્ટ ક્યાં લગાવવો એ નક્કી કરવાનું હોય ત્યારે આપણે અલગ અલગ સ્થળથી પવનની વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશનની તુલના કરવામાં આવે છે. ત્યારબાદ છે એન્યુઅલ એનર્જી પ્રિડિક્શન. અમે વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશનને પવન ટર્બાઇનના પાવર કર્વ સાથે જોડીએ તો AEP કાઢી શકાય છે. એ 1 વર્ષમાં કેટલી વીજળી મેળવશે એ છે. આપણે ટૂંકમાં સમજીએ તો વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન એ પવનની ઝડપ એ સમજવા માટે અને ઉર્જા ઉત્પાદનના ભવિષ્યવાણી માટે પવન ઉર્જા ઉદ્યોગ સૌથી મહત્વપૂર્ણ સ્ટેટિસ્ટિકલ ટૂલ છે. તો હવે આપણે પહેલાં ડેફિનેશન જોઈએ વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશનની. તો વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન એ એક સંભવિત વિતરણ એટલે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે, જેનો ઉપયોગ ખાસ કરીને જીવનકાળના વિશ્લેષણ એટલે કે લાઈફ સ્પેન એનાલિસિસ, પવનની ઝડપના મોડેલિંગ અને વિફળ થવા સમય એટલે કે ટાઈમ ઓફ ફેલિયર, નિષ્ફળ થવાનો જે ટાઈમ છે તે જેવા ક્ષેત્રોમાં થાય છે. સીધી ભાષામાં કહીએ તો વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન એ વાત જણાવે છે કે કોઈ ઘટના જેમ કે પવનની ચોક્કસ ઝડપ કેટલા પ્રમાણમાં અથવા કેટલી વારમાં ઘટે છે. ત્યારબાદ છે એપ્લિકેશન આપણે જોઈએ વેરિયેબલની, અને એમાં છે પહેલું વિન્ડ એનર્જી, ત્યારબાદ છે રિલાયબિલિટી એન્જિનિયરિંગ, ત્યારબાદ છે મેન્યુફેક્ચરિંગ એન્ડ ક્વોલિટી કંટ્રોલ, ત્યારબાદ છે સપ્લાય ચેઇન એન્ડ લોજિસ્ટિક્સ, ત્યારબાદ છે મેડિકલ ફિલ્ડ. ઓકે, તો આપણે આના વિશે થોડું ડિટેલમાં જોઈએ તો પહેલું છે આપણી પાસે વિન્ડ એનર્જી. તો વિન્ડ એનર્જી એ પવનની ઝડપ કેટલા ટકા સમય માટે હોય છે તેનું માપ પવન ટર્બાઇનની ઉર્જા ઉત્પાદક ક્ષમતા ચકાસવા માટે EP એટલે એન્યુઅલ એનર્જી પ્રોડક્શનની ગણતરી માટે થાય છે. ત્યારબાદ છે રિલાયબિલિટી એન્જિનિયરિંગ એટલે કે વિશ્વસનીયતાનું વિશ્લેષણ, એટલે કે યંત્ર પંખાઓ કેટલાક સમય ચાલશે તેનું અનુમાન લગાવે છે. ત્યારબાદ છે ફેલિયર રેટ છે, એટલે કે નિષ્ફળ થવાનું દર ક્યારે વધે છે, ક્યારે મોડેલ છે, ક્યારે ઘટશે, તે પ્રમાણે એક્સેટ્રા બધું જણાવશે. નંબર 3 પર આવશે મેન્યુફેક્ચરિંગ એન્ડ ક્વોલિટી કંટ્રોલ,
એટલે કે પ્રોડક્ટ કેટલા સમય સુધી ચાલશે, એટલે કે એની લાઈફ એક્સપેક્ટેન્સી કેટલી છે તે છે. ત્યારબાદ છે બચ તરીકે ઉત્પાદનમાં, એટલે કે ફેલિયર પ્રિડિક્શન માટે છે, એ પ્રિડિક્ટ કરવાનું કામ કરે છે. ત્યારબાદ નંબર 4 પર છે સપ્લાય ચેન એન્ડ લોજિસ્ટિક, એટલે કે ડિલિવરીમાં વિલંબની સંભાવનાઓનું વિતરણ મોડેલ કરવા માટે. ત્યારબાદ નંબર 5 પર છે મેડિકલ ફિલ્ડ, એટલે કે દર્દીઓ કેટલો સમય જીવશે, સર્વાઇવલ એનાલિસિસ, એટલે કે બીમારીઓના સમયગાળા માટે ઉપયોગી છે. ત્યારબાદ હું નોર્મલ ટૂંકમાં તમને જણાવું તો વિન્ડ પાવર છે. વિન્ડ પાવર જે છે તે એનો યુઝ ક્યાં થાય તો જોઈએ વિન્ડ સ્પીડ ઇઝ પ્રિડિક્શન ઓફ એનર્જી જનરેશન એસ્ટિમેટ. ત્યારબાદ છે રિલાયબિલિટી એન્જિનિયરિંગ, તો તેના છે કમ્પોનન્ટ લાઈફ એનાલિસિસ એન્ડ ફેલિયર મોડેલિંગ છે. ત્યારબાદ છે ક્વોલિટી કંટ્રોલ, તો તેમાં પ્રોડક્ટની લાઈફ સ્પેનને મોડેલિંગ કરે છે. ત્યારબાદ છે મેડિકલ સ્ટેટિસ્ટિક્સ, એમાં સર્વાઇવલ એન્ડ મોર્ટેલિટી રેટ પ્રિડિક્શન કરે છે. ત્યારબાદ છે લોજિસ્ટિક, ત્યાં એ ડિલિવરી ઓફ ફેલિયર ટાઈમિંગ વિશે એ કરે છે. તો આને આપણે વિશેષતા જોઈએ તો આ જે ફર્મ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં પવન ઉર્જાનું ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે. ત્યારબાદ 5મા નંબર પર આવે છે વાકુસાવાડે પવન ઉર્જા ફાર્મ, જે છે આ મહારાષ્ટ્રમાં આવેલું છે અને તેની કેપેસિટી છે 259 મેગાવોટની આની કેપેસિટી છે. આનું સંચાલન જે છે તે સુઝલોન એનર્જી લિમિટેડ દ્વારા કરવામાં આવે છે અને આને જે વિશિષ્ટતા છે કે આ ફર્મ મહારાષ્ટ્ર રાજ્યના પવન ઉર્જા ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે. ત્યારબાદ આપણે ગુજરાતમાં પવન ઉર્જાના ફાયદા જોઈએ તો પર્યાવરણને અનુકૂળ છે. જે પવન ઉર્જા પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી, જે પર્યાવરણીય સંરક્ષણ મદદરૂપ છે. નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે, જે પવન ઉર્જા એક નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે જે લાંબા ગાળામાં ઉર્જાની જરૂરિયાતોને પૂરી પાડવામાં મદદ કરે છે. રોજગાર સર્જન છે, જે પવન ઉર્જા પ્રોજેક્ટ્સમાં કામ કરીને સ્થાનિક લોકો માટે રોજગારની અવસરો સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલમાં હવે આપણે છે તે 3 વસ્તુ શીખવાના છે: કટિંગ સ્પીડ, કટઆઉટ સ્પીડ અને રેટેડ સ્પીડ. આ 3 વિશે આપણે થોડી જાણકારી મેળવશું. તો પહેલાં આપણે જોઈએ કટિંગ સ્પીડ શું છે. તો કટિંગ સ્પીડનો જે અર્થ એ થાય છે કે આ તે ન્યૂનતમ પવનની ઝડપ છે જ્યાંથી પવન ટર્બાઇન કામ કરવાનું શરૂ કરે છે, એટલે કે વીજળી ઉત્પન્ન થવાનું શરૂ થાય છે. ત્યારબાદ છે માનાંક કિંમત, સામાન્ય રીતે લગભગ 3 થી 4 મીટર પર સેકન્ડ હોય છે આની. અને ઉદાહરણ જોઈએ, જો પવનની ઝડપ 3 મીટર પર સેકન્ડથી ઓછી છે તો ટર્બાઇન ચાલુ નહીં થાય. આમાં એક રેટ કરેલી હોય છે કે 3 મીટર પર સેકન્ડથી આની સ્પીડ ઓછી હશે તો ટર્બાઇન ચાલુ નહીં થાય, તેનાથી વધારે હશે તો જ ચાલુ થશે. ત્યારબાદ નંબર 2 પર આવે છે આપણી રેટેડ સ્પીડ છે. તો રેટેડ સ્પીડનો અર્થ એ થાય છે કે આ પવનની તે ઝડપ છે જે ટર્બાઇન પોતાની સર્વાધિક ક્ષમતા, એટલે કે મેક્સિમમ કેપેસિટી એ વીજળીની ઉત્પન્ન કરે છે, એટલે કે એની વીજળી ઉત્પન્ન કરવાની મેક્સિમમ કેપેસિટી છે, એને આપણે રેટેડ સ્પીડ કહીશું. તે માનાંક કિંમત જોઈએ તો આમ તો વિવિધ ટર્બાઇન મુજબ એ બદલાતી હોય છે, પણ સામાન્ય રીતે લગભગ 12 થી 15 મીટર પર સેકન્ડ હોય છે આની કિંમત. ત્યારબાદ તેનું આપણે એક ઉદાહરણ લઈએ તો જો ટર્બાઇન 2 મેગાવોટની છે અને પાવરની ઝડપ 13 મીટર પર સેકન્ડ છે તો સંપૂર્ણ 2 મેગાવોટ વીજળી પેદા કરશે. ઓકે, તો નંબર 3 પર આવે છે આપણી કટ આઉટ સ્પીડ. તો કટ આઉટ સ્પીડ એ છે, તેનો અર્થ એ થાય છે કે આ પવનની તે વધુમાં વધુ ઝડપ છે જ્યાંથી ઉપર જો પવન જાય તો ટર્બાઇન બંધ કરી દેવામાં આવશે. એટલે કે આપણી એક સ્પીડને કન્ટિન્યુઅસલી આપણે તેમાં રેટ કરેલી હોય છે કે આટલી સ્પીડ સુધીમાં પવન જવો જોઈએ. જો પવન એનાથી વધી જાય તો આપણી ટર્બાઇન તરત આપણી બંધ થઈ જવી જોઈએ. ઓકે, એ સેફ્ટી રીઝનથી આ કરવામાં આવે છે, કેમ કે તે વધુ ઝડપ થઈ જશે. એકદમ સ્પીડમાં પવન ફૂંકાશે, દાખલા તરીકે વાવાઝોડું આવ્યું, એકદમ સ્પીડમાં પવન ફૂંકાયો તો આપણી ટર્બાઇન એકદમ સ્પીડમાં ફરશે,
એ સ્પીડમાં ફરશે તો આપણી ટર્બાઇન, આપણી જે પંખો છે, વિન્ડ છે, તે એકદમ સ્પીડમાં ફરશે, તેનાથી આપણી ટર્બાઇનને નુકસાન થશે. તો તેના માટે આ જે કટઆઉટ સ્પીડ છે એ અંદર સેટ કરવામાં આવે છે. અમુક એના પર સેટ કરેલું હોય છે કે જેનાથી વધારે જાય તો તરત આપણી ટર્બાઇન બંધ થઈ જાય. તો તેની જે વેલ્યુ હોય છે, માનક કિંમત હોય છે, તે આશરે 20 થી 25 મીટર પર સેકન્ડ હોય છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે જો પવન 25 મીટર પર સેકન્ડની ઝડપે ફૂંકાય છે તો આપણી રેટેડ સ્પીડ 20 મીટર પર સેકન્ડની છે, પણ પવન જો 25 મીટર પર સેકન્ડથી ફૂંકાશે તો ટર્બાઇન જે છે આપણી એની જાતે જ બંધ થઈ જશે. હવે હું તમને એકવાર ફરીથી બધું રિપીટ કરી દઉં શોર્ટમાં. તો જે કટિંગ સ્પીડ છે એ ટર્બાઇન શરૂ થવાની ઓછી ઝડપ છે. રેટેડ સ્પીડ છે એ ટર્બાઇન વધુમાં વધુ વીજળી ઉત્પન્ન કરે તે છે. અને કટઆઉટ સ્પીડ છે તે ટર્બાઇન બંધ કરવાની વધુ કિંમત છે. જ્યાં કટિંગ સ્પીડની જે સામાન્ય સ્પીડ છે એ 3 થી 4 મીટર પર સેકન્ડ હશે. રેટેડ સ્પીડની આપણી જે સ્પીડ છે એ 12 થી 15 મીટર પર સેકન્ડ હશે. અને કટઆઉટ સ્પીડ છે જે 20 થી 25 મીટર પર સેકન્ડ હશે. તો મિત્રો આ રીતે આપણે આ 3 જે સ્પીડ મેં તમને કીધી તે રન કરે છે. હવે આપણે જે પ્રેક્ટિકલ આગળ પરફોર્મ કરીશું એ પ્રેક્ટિકલમાં આ 3ની બહુ ઇમ્પોર્ટન્સ છે. એ તમને આગળ કમ્પ્લીટ પ્રેક્ટિકલમાં દેખાશે જે મેં પરફોર્મ કરવાનો છું પ્રોપરલી. ત્યાં હું તમને કટિંગ સ્પીડ કેટલી છે, કટઆઉટ સ્પીડ કેટલી છે, રેટેડ સ્પીડ કેટલી છે, તે બધું પ્રોપર એક્ઝામ્પલ વાઇઝ કરીને દેખાડીશ તમને હું. તો આપણે પ્રેક્ટિકલમાં હું તમને લઈ જાઉં છું. વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન છે એના એડવાન્ટેજ જોઈએ. તો એના એડવાન્ટેજમાં પહેલાં આવશે બહુમુખી મોડેલ આવશે. ત્યારબાદ છે પવન ઉર્જા માટે યોગ્ય, એન્જિનિયરિંગમાં ઉપયોગી, સરળ ગણતરી અને વિઝ્યુઅલાઇઝેશન સરળ. ઓકે, આપણે પહેલું જોઈએ કે બહુમુખી મોડેલ. તો બહુમુખી મોડેલમાં વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન બહુ વિવિધ પ્રકારની ડેટાને ફ્લેક્સિબલ રીતે ફિટ કરી શકે છે, ખાસ કરીને પવનની ઝડપ જેવી સેક્વેડ ડિસ્ટ્રીબ્યુશન માટે. ત્યારબાદ નંબર 2 પર છે પવન ઉર્જા માટે યોગ્ય. તો પવનની ઝડપના વિશ્લેષણ માટે સૌથી વધુ ઉપયોગમાં આવતું મોડેલ છે, ડેટા સાથે સારું મેળ બેસે છે. ત્યારબાદ નંબર 3 પર છે એન્જિનિયરિંગમાં ઉપયોગી. ત્યારબાદ છે રિલાયબિલિટી એનાલિસિસ એન્ડ ફેલિયર પ્રેડિક્શન માટે બહુ હેલ્પફુલ છે. એટલે કે મશીનો કે ટર્બાઇન કેટલા સમય ચાલશે એ માટે કામ આવે છે. ત્યારબાદ છે તેની સરળ ગણતરી કરીએ તો તેના 2 જ મુખ્ય પેરામીટર્સ કે અને સી છે જે આપણે આગળ જોઈ ગયા છે, જે સરળતાથી ડેટામાંથી કાઢી શકાય છે. અને વિઝ્યુઅલાઇઝેશન સરળ છે, તેમાં વેરિયેબલ કર્વ સહેલાઈથી પ્લોટ કરી શકાય છે જેથી વિઝ્યુઅલ એનાલિસિસ સરળ થાય છે. ત્યારબાદ આપણે ડિસએડવાન્ટેજીસ જોઈએ તો પેરામીટર્સ એસ્ટિમેશન રિક્વાયર્સ અ ગુડ ડેટા. ને બીજા પર છે એસએમએસ કન્સિસ્ટન્ટ બિહેવિયર. ત્યારબાદ છે લિમિટેડ ફ્લેક્સિબિલિટી બાઇન્ડ ટુ પેરામીટર્સ. 4 નંબર પર છે સેન્સિટિવ ટુ સિમ્પલ સાઇઝ અને ઇન્ટરપ્રેશન કેન બી ટીકલી ફોર બિગિનર્સ. તો આપણે પહેલું જોઈએ તો પેરામીટર્સ એસ્ટિમેશન રિક્વાયર્સ ગુડ ડેટા. તેમાં કે એન્ડ સીની કિંમત ચોક્કસ પાડવા માટે સારી મિતાવાળી એટલે કે મેઝર્ડ ડેટા જરૂરી છે. ઓછું ખોટું ડેટા હોય તો મોડેલ ખરાબ બની શકે છે. એસએમએસ કન્સિસ્ટન્ટ બિહેવિયર. તેમાં વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન એ માન્ય રાખે છે કે પવન અથવા ફેલિયર બિહેવિયર એક જ નિયમ મુજબ ચાલે છે, હકીકતમાં એ બદલાતું રહે છે. ત્યારબાદ છે લિમિટેશન ફ્લેક્સિબિલિટી બિયોન્ડ 2 પેરામીટર્સ. તેમાં કેટલીક જટિલ સ્થિતિઓમાં માત્ર કે અને સી પર આધાર રાખવો પૂરતો નથી, વધુ ગઠનદાર મોડેલ જોઈએ છે. ત્યાં સેન્સિટિવિટી ટુ સેમ્પલ સાઇઝ. ત્યાં નાનું સેમ્પલ હોય તો પેરામીટર્સ એસ્ટિમેટ કરવા માટે અનસર્ટેનિટી આવે છે. ત્યારબાદ છે 5 નંબર પર ઇન્ટરપ્રિટેશન કેન બી ટીકલી ફોર બિગિનર્સ. ત્યાં ખાસ કરીને કે ઇઝ લેસ ધેન 1 અને કે ઇઝ ગ્રેટર ધેન 1 એન્ડ કે ઇઝ લેસ ધેન 3 જેવા વેલ્યુઝ માટે કર્વ્સના અર્થ સમજવા થોડું અનુભવી જરૂરી છે. આપણે દરેક પ્રકારના કર્વ્સ પણ કરવાના છે આગળ. ત્યાં આપણે પહેલાં ફાયદામાં મેં તમને કીધું કે વિવિધ ડેટા માટે લાગુ પડે છે,
જ્યાં એનો ડિસએડવાન્ટેજ છે કે સારા ડેટાની જરૂર છે. ત્યાં એનો બીજો ફાયદો એ છે કે પવન ઉર્જામાં ત્યાં ઉત્તમ મોડેલ છે. ત્યાં એસએમએસ એક સરખું વર્તન કરે છે ગેરફાયદામાં. અને ફાયદામાં જોઈએ તો રિલાયબિલિટી અને ફેલિયર મોડેલિંગ માટે ઉત્તમ છે. અને તેના ડિસએડવાન્ટેજમાં લેમિનેટેડ ટુ મેઇન પેરામીટર્સ. ત્યારબાદ એનો ફાયદો છે કે વિઝ્યુઅલ અને ન્યુમેરિકલ સરળતાથી સમજી શકાય છે અને તેનું સ્મોલ સેમ્પલ પર મજબૂત નથી. આપણે હવે વધુ ડીપમાં જઈએ તો જે વિન્ડ રિસોર્સિસ એસેસમેન્ટ આપણે વિશે જોઈએ. તે વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશનમાં વિન્ડ એનર્જી રિયલ વર્લ્ડ એપ્લિકેશન્સ છે. ત્યાં પવન સ્ત્રોતનું મૂલ્યાંકન આપણે કરવાના છે. જ્યાં કોઈ પવન ઉર્જા પ્રોજેક્ટ શરૂ થાય છે ત્યારે સૌથી પહેલાં કરાતું કામ એ હોય છે કે આ સ્થળે કેટલો પવન આવે છે અને કેટલા સમય માટે આવે છે તે જોવાનું. પવનની ઝડપનું 1 થી 2 વર્ષ સુધી મોનિટરિંગ કરીને વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન લગાવવામાં આવે છે. આથી જાણવા મળે છે કે કેટલા ટકા સમય પવન 3 થી 4 મીટર પર સેકન્ડ રહ્યો, કેટલા વખત 8 થી 10 મીટર પર સેકન્ડ રહ્યો, શું પવન કટિંગ સ્પીડથી ઉપર રહ્યો છે કે નહીં તે. ત્યારબાદ નંબર 2 પર છે એન્યુઅલ એનર્જી પ્રોડક્શનનું પ્રેડિક્શન કરવાનું છે. ત્યાં એક પવન ટર્બાઇનની પાવર કર્વ જ્યાં તે કઈ પવનની ઝડપે કેટલી વીજળી માપે છે તે હોય છે. આ પાવર કર્વને વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન સાથે કમ્બાઈન કરીને આપણે એઈપી સાલની કુલ ઉર્જા ઉત્પાદન અંદાજી કરી શકીએ છીએ. ત્યાં ઉદાહરણ જો વેરિયેબલ કર્વ બતાવે કે સૌથી વધારે સમય પવન 7 મીટર પર સેકન્ડ રહે છે અને ટર્બાઇન 7 મીટર પર સેકન્ડ પર 60% પાવર આપે છે તો ટોટલ એનર્જીનું મોટું ભાગ એ જ સ્પીડ બતાવે છે. નંબર 12 પર છે ટર્બાઇન સિલેક્શન એન્ડ સેટિંગ. એટલે ટર્બાઇન આપણે કયા ટાઈપની ટર્બાઇનને ચૂઝ કરવાની છે અને કઈ જગ્યા પર એને સેટ કરવાની છે તેના વિશે જાણીએ. તો તમારે વધુ એનર્જેટિક સાઇટ માટે હાઈ સ્પીડ વિન્ડ ટર્બાઇન જોઈએ. લો વિન્ડ સ્પીડ સાઇટ માટે લો કટ ઇન સ્પીડવાળી ટર્બાઇન જોઈએ. અને વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશનના કે અને સી પેરામીટર્સથી એ નક્કી થાય છે કે કઈ ટર્બાઇન એની ડિઝાઇન મેચ કરશે ને કયા માઉન્ટ પર કે હાઇટ પર ટર્બાઇન ઇફેક્ટિવનેસ વધશે. ત્યારબાદ છે આપણું વિઝ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ વેરિયેબલના ગ્રાફ્સ. એટલે અનેક પ્રોજેક્ટમાં આપણે વેરિયેબલ કર્વ કઈ રીતે દેખાય છે તે જોઈએ તો k = 1.5 એટલે કે લાંબી ટેલ હોય છે અને ઘણી વેરિયેબિલિટી હોય છે તેની. ત્યારબાદ છે k = 2.5 લઈએ તો તે મધ્યમમાં પીક હોય છે અને સ્થિર પવન વહેતો હોય છે. ત્યારબાદ c = 8 લઈએ તો પવનની સરેરાશ ઝડપ વધારે હોય છે. ત્યાં આપણે વધુ k હોય તો પવન વધુ પ્રેડિક્ટેબલ હોય અને વધુ c હોય તો તે એનર્જેટિક સાઇટ વધારે હોય છે. ત્યારબાદ આપણે તેના ટૂલ્સ વેરિયેબલ જ્યાં યુઝ થાય છે તેના કયા કયા ટૂલ્સ કયા વપરાય છે સોફ્ટવેરમાં તે આપણે જોઈએ તો ટૂલ્સ એન્ડ સોફ્ટવેરમાં વિન્ડ પ્રો, એક્સેલ, મેટલેબ, આન્સર, ટોર્ક પાવર એટલે અથવા તો NREL જોઈશે. ત્યાર પછી સ્કાડા સિસ્ટમ જોઈશે. તો ત્યાં આપણે વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થશે તે જોઈએ તો તેમાં વિન્ડ પ્રો જે છે ત્યાં સાઇટ સિમ્યુલેશન અથવા તો AEPના મોડેલિંગ કરવા માટે થશે. એક્સેલ અને મેટલેબમાં વેરિયેબલનું ફિટિંગ અને હિસ્ટોગ્રામ ઓવરલે અને આપણો પ્રોગ્રામ જે રન કરવાના થશે તે થશે. ત્યારબાદ છે AWS ટોર્ક પાવરમાં પ્યોર પાવર ત્યાં વિન્ડ એસેસમેન્ટ એન્ડ રિસોર્સિસના મેપ્સ આવશે. ત્યાર પછી સ્કાડા સિસ્ટમ ત્યાં રિયલ ટાઈમ વિન્ડ ડેટા એનાલિસિસ એ વેરિયેબલને યુઝ કરીને થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક વસ્તુ જાણીએ કે જે વિન્ડ એનર્જી છે એમાં આપણે વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ શા માટે કરીએ છીએ તે. તો પહેલાં આપણે તેમાં સાઇટની પસંદગી કરવાની રહેશે. વેર ધ પ્લેસ ઇઝ વિન્ડમિલ, આપણે એને ક્યાં મૂકશું વિન્ડમિલને તેના માટે. ત્યારબાદ છે વીજળી કેટલી બનશે તે જાણવું. ત્યારબાદ છે કે ટર્બાઇનની પસંદ કેવી રીતે કરવાની છે, આપણે કઈ ટર્બાઇન વાપરશું. તો સાઇટની પસંદગીમાં આપણે પહેલાં જોઈએ તો વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન બતાવે છે કે પવન કેટલી વાર કેટલો ફૂંકાય છે તે. ત્યારબાદ છે બીજા નંબર પર કે જેથી સમજાય છે કે કયા વિસ્તારમાં આપણે વધુ યોગ્ય છે, આપણે કઈ જગ્યા પર મૂકી શકીએ છીએ આપણી વિન્ડ ટર્બાઇન કે જેથી આપણને મેક્સિમમ આઉટપુટ મળે આપણું ને આપણી વધારે પડતી એનર્જી જનરેટ થાય. ત્યારબાદ નંબર 2 પર છે વીજળી કેટલી બનશે તે જાણવું. હાઉ મચ ઇલેક્ટ્રિસિટી ઇઝ પ્રોડ્યુસ. જો સૌથી વધારે સમય પવન 7 મીટર પર સેકન્ડ રહે છે અને ટર્બાઇન એ ઝડપે સારું કામ કરે છે તો ઉર્જા પણ વધુ
સમયમાં 7 મીટર પર સેકન્ડની સ્પીડ પર જ આપણને વધુ ઉર્જા ત્યાં મળશે. આપણે જે ટર્બાઇનની પસંદગી કરવાની છે, તો ટર્બાઇનની પસંદગીમાં ચૂઝ ધ રાઇટ ટર્બાઇન એટલે કે વેબુલ ડિસ્ટ્રીબ્યુશનથી ખબર પડે છે કે કઈ સ્પીડની ટર્બાઇન એ સાઇટ માટે સારા પરિણામ આપે છે, તે આપણને ખબર પડશે. ત્યારબાદ હું તમને નોર્મલ સમજાવું, એકદમ સાદી ભાષામાં ટૂંકમાં સમજાવું તો જે આપણો વિન્ડ પાવર છે તે પવનની વીજળી બનાવવામાં મદદ કરે છે. વેબુલ ડિસ્ટ્રીબ્યુશન છે તે પવનની ઝડપ કેટલી વખત આવે છે તે બતાવે છે, અને તેનો ઉપયોગ એ છે કે ટર્બાઇન ક્યાં લગાવવાની છે, આપણે કેટલી વીજળી મળશે તે નક્કી કરવાનું છે. આપણે પવનની સ્પીડ જોઈએ તો પવન શું છે, પવન તે આપણે તમને હું થોડું સમજાવું તો પવન એટલે હવાનો વેગ છે અને તેમાં ઉર્જા હોય છે, પવનમાં એનર્જી હોય છે. એટલે પવન ટર્બાઇન ઉર્જાને પકડે છે અને તેને વીજળીમાં બદલે છે. ત્યાં મોટું પંખાવાળું સ્તંભ એટલે કે ટર્બાઇન પવનમાં દબાણથી ફરે છે, એ ગતિને મોશન જનરેટર સુધી પહોંચાડે છે. જનરેટર વીજળીને ઉત્પન્ન કરે છે, એ વીજળી ઘર, ફેક્ટરી, સ્કૂલમાં વગેરેમાં વપરાય છે. તમને એકવાર ફરી સમજાવું કે આપણી જે એનર્જી જે છે તે જનરેટ કઈ રીતે થાય છે. તો મોટા પંખાવાળું સ્તંભ ટર્બાઇન પવનમાં દબાણથી ફરે છે, એટલે કે જ્યાં આપણી વિન્ડ આપણે ઊભી કરી છે, જ્યાં આપણી પાંખો છે તે પાંખો જે ફરે જ છે, બરાબર, તે હવાના દબાણથી પાંખો ફરે છે, એ ગતિ મોશન જનરેટ સુધી પહોંચે છે. એટલે આપણો જે એ છે થાંભલો સ્તંભ જે છે એની અહીં જે પાંખોની સાથે અંદર તેમાં જે રોટર લગેલું છે, રોટર ફરે છે અને તે રોટર જનરેટરને સપ્લાય પહોંચાડે છે. જનરેટર તેને ફરે છે તેની સાથે. ત્યારબાદ જે જનરેટર છે તે વીજળીને જનરેટ કરશે, વીજળી જનરેટ થઈ જશે. ત્યાર પછી જે જનરેશન થયેલી વીજળી હશે તે આપણું જે હાઉસ હોલ્ડ છે, આપણા જે ઘર છે તે, યાર આપણી જે ફેક્ટરી છે તે છે, ત્યાંને સ્કૂલમાં વગેરેમાં અથવા ગામડાઓમાં જૂના જે મોસ્ટલી ન હોય ઇલેક્ટ્રિસિટી ત્યાં સુધી આ પહોંચાડવાનું કામ કરે છે. ત્યારબાદ છે આપણે વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન. એ તમે ઇમેજિન કરીએ તો જે 50 દિવસમાં જે પવન હોય તે 5 મીટર પર સેકન્ડ પર છે, 120 દિવસમાં 7 મીટર પર સેકન્ડ છે, તો 100 દિવસની અંદર 9 મીટર પર સેકન્ડ, 95 દિવસમાં 11 મીટર પર સેકન્ડ અને 0 દિવસમાં આપણે તો નોર્મલ ડેમાં 20 મીટર પર સેકન્ડ છે. આ આપણો માનો કે આપણો 1 વર્ષ સુધી આપણે જે રોજ મેજર કરીએ તેનો એ હતો આપણો મેપ હતો. તો આવા જે ડેટા છે ટેબલમાં આપણે આને ગ્રાફ મૂકવાનો છે અને તેમાં એક ચોખ્ખી કે લતારવાળી વક્ર રેખા કર્વ મળશે, એટલે કે આપણો વેબુલ ડિસ્ટ્રીબ્યુશનનો કર્વ જનરેટ થશે. હવે આગળ પ્રેક્ટિકલ આપણો આવે છે, આખો પરફોર્મ કરવાના છે આપણે વેબુલ કેવી રીતે આપણું જનરેટ થશે તે. વેબુલ એટલે કે જે બુલ આવે આપણું બળદ કહીએ આપણે, તે બુલ જે ઉપરનો જે ઠેકો આવે છે તે આ ટાઈપનું ઠેકો આવે છે તેનું, એ પ્રમાણે આપણે કર્વ આ રીતે જનરેટ કરવાના રહેશે. એમ આખો જે જનરેટ થશે આગળ આપણે જોઈશું એ કઈ રીતે જનરેટ થાય છે તે. તો હવે આપણે પ્રેક્ટિકલ તરફ આગળ વધીએ, ડિટેલમાં વધુ સમજીએ. એટલે આપણે વિન્ડ પાવર વિશે સમજીએ કે વિન્ડ પાવર શું છે, તો આપણને આગળ જતાં જે પ્રેક્ટિકલ આવશે ત્યાં આપણને સમજવામાં થોડી સરળતા રહે અને આપણે સરળતાથી સમજી શકીએ. તો સૌપ્રથમ આપણે પહેલાં જોઈએ તો વિન્ડ શું છે. વિન્ડ એટલે આપણો જે પવન ફૂંકાતો હોય તે, જે પવન ઇક્વલ ટુ વિન્ડ આવશે અને એનર્જી ઓર આપણે પાવર પણ કહી શકીએ, પાવર અને એનર્જી ઇક્વલ ટુ આપણી ઉર્જા આવશે. એટલે વિન્ડ પાવર ઇક્વલ ટુ પવન ઉર્જા, ત્યાં આ રીતે આપણે સમજી શકીએ છીએ તેને. ત્યારબાદ આપણે પવન ઉર્જાની વ્યાખ્યા જોઈએ. પવન ઉર્જા કહેવા શું માગે છે, તો એ એક પ્રાકૃતિક ઉર્જા સ્ત્રોત છે જેમાં પવનની ચાલનો ઉપયોગ પંખાઓ દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. એટલે કે આમાં પવનનો ઉપયોગ કરીને જે આપણો પંખો ફરશે અને પંખો ફરવાથી આપણી એનર્જી જનરેટ થશે, એ કહેવા માગે છે. એને આપણે પવન ઉર્જા તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો પવન ઉર્જા એ નવીનીકરણીય ઉર્જાનો એક સ્વરૂપ છે જે પર્યાવરણ માટે સાફ અને શુદ્ધ માનવામાં આવે છે. હવે આપણે થોડી એના એપ્લિકેશન્સ જોઈએ. એપ્લિકેશન એ છે કે વીજળીનું ઉત્પાદન કરે છે, ત્યારબાદ પાણીના પંપ કરવાનો ઉપયોગ, ત્યારબાદ તેને દૂર દરાજ વિસ્તારોમાં વીજ પુરવઠો પૂરો પાડવા માટે, ત્યારબાદ ઇલેક્ટ્રિક ગ્રીડમાં સપ્લાય આપવા માટે થાય છે. આ 4 એની એપ્લિકેશન્સ છે. પહેલા વિશે આપણે જોઈએ કે વીજળી ઉત્પાદન. તો વીજળી ઉત્પાદનમાં પવન ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને ઘરગથ્થુ, ઔદ્યોગિક અને વેપાર ક્ષેત્રમાં વપરાશ કરે છે. ત્યારબાદ પાણીના પંપનો ઉપયોગ કરવાથી ગ્રામીણ વિસ્તારોમાં ખેતી માટે પાણી પંપ કરવા માટે પવન ઉર્જાનો ઉપયોગ થાય છે. એટલે પાણી જે જમીનમાંથી પાણી કાઢવાનું હોય તેના માટે પવન ઉર્જાનો ઉપયોગ થાય છે.
ત્યારબાદ આપણે દૂર દરાજ વિસ્તારોમાં વીજ પુરવઠો, જ્યાં આપણા ઠામડા છે, સબસ્ટેશન છે, તે જ્યાં ન હોઈ શકે ત્યાં આપણે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે કે દૂરના વિસ્તારો જે છે ત્યાં પારંપરિક વીજળી પહોંચવી મુશ્કેલ હોય ત્યાં પવન ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી જનરેટ કરવામાં આવે છે. ત્યારબાદ ઇલેક્ટ્રિક ગ્રીડમાં સપ્લાય આપીને, એટલે કે પવન ઉર્જા જે રાષ્ટ્રીય આપણી વીજળીની ગ્રીડ હોય છે જ્યાંથી આપણા ઘરમાં સપ્લાય આવે છે ત્યાં પણ આપણે એને જોડી શકીએ છીએ ડાયરેક્ટ, અને જે જનરેટ થાય એનર્જી તેને આપણે ડાયરેક્ટ ગ્રીડમાં આપીને એનર્જીનો વધારે જનરેશન કરી શકીએ છીએ. હવે હું તમને પ્યોર ડેફિનેશન જે છે તેની હું તમને જણાવું છું. પહેલાં ઇંગ્લિશમાં જણાવીશ અને તમને ત્યારબાદ ગુજરાતીમાં પણ કહીશ. તો પહેલાં આપણે ઇંગ્લિશમાં જોઈએ કે વિન્ડ પાવર ઇઝ ધ પ્રોસેસ ટુ જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી યુઝિંગ ધ વિન્ડ. It is a type of renewable energy where wind turbines convert the kinetic energy of wind into mechanical power, which is then converted into electricity. એટલે કે પવન ઉર્જા જે છે તે પવનની ગતિશીલતાની ઉર્જાને વીજળીમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. આ નવીનીકરણીય ઉર્જાનું એક સ્વરૂપ છે જેમાં પવન ટર્બાઇન પવનની ઉર્જાને મિકેનિકલ શક્તિમાં અને પછી વીજળીમાં બદલે છે. ત્યારબાદ આપણે જોઈએ એનો વર્કિંગ પ્રિન્સિપલ, એ કઈ રીતે કામ કરે છે તે. તો વિન્ડ ટર્બાઇન હેવ અ બ્લેડ્સ that rotate when wind blows. The rotating blade turn a rotor connected to a generator which produce electricity. એટલે કે પવન ટર્બાઇનના પંખાના પવનમાં ફૂંકાવવાથી ફરવા લાગે છે. કે તમે જોશો કે લોખંડની મોટી મોટી બ્લેડ લાગેલી હોય છે વિન્ડ પાવરમાં, એમાં તે પંખાથી ફરે છે. ધીરે ધીરે હવા જેમ જેમ આવશે તેમ એ બ્લેડ પંખા લોખંડની બ્લેડ ફરશે. ત્યારબાદ આ પંખા રોટર સાથે જોડેલા હોય છે. એટલે કે અંડરના મિકેનિઝમમાં જે બ્લેડ હોય છે તેની સાથે રોટર જોડેલું હોય છે. અને જેમ જેમ પેલું વિન્ડને જે બ્લેડ ફરશે તેમ તેમ રોટર બની સાથે સાથે ફરશે. એટલે રોટર જનરેટરને ઘુમાવશે અને તે રીતે આપણી જે ઇલેક્ટ્રિસિટી છે તે જનરેટ થશે. ત્યારબાદ આપણે તેના મેઇન કમ્પોનન્ટ જોઈએ, તેમાં કયા કયા મેઇન કમ્પોનન્ટનો ઉપયોગ થાય છે. તો તેમાં પહેલું છે બ્લેડ. બ્લેડ એ આપણા જે પંખા હોય છે તે બહારથી આપણને જે દેખાય છે તે. ત્યારબાદ છે રોટર. રોટર એ અંદર હોય છે, પંખાની અંદર હોય છે, તેનાથી આપણી ઇલેક્ટ્રિસિટી જનરેટ થવાની હોય છે તે, જે પંખાની સાથે આપણું જે રોટર ફરશે તે. ત્યારબાદ છે નેસેલ છે, જેમાં આપણે જનરેટર હોય છે, તે આપણી જેમ રોટર ફરશે તેમ જે રોટર જનરેટરને ફેરવશે, એટલે જનરેટરમાં આપણે એનર્જી જનરેટ થશે, જેને આપણે જનરેટર કહીશું. નેસેલ તરીકે તેને કહેવામાં આવે છે. ત્યાર પછી આપણો ટાવર હશે, ત્યારબાદ આપણું જનરેટર હશે અને કલેક્ટર હશે, કંટ્રોલર હશે કે જે બધું કંટ્રોલ કરવાનું કામ કરશે. ત્યારબાદ આપણે જોઈએ કે કયા ટાઈપની વિન્ડ ટર્બાઇન હોય છે. હવે આપણે ટર્બાઇન વિશે જોઈએ તો ટર્બાઇનમાં પહેલી આવશે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને ત્યારબાદ છે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. બે પ્રકારની અંદર ટર્બાઇન હોય છે. તો પહેલી ટર્બાઇન વિશે આપણે જોઈએ કે સામાન્ય રીતે જોઈ શકાય છે હોરિઝોન્ટલ પર, અને પંખો હોરિઝોન્ટલ રીતે ફરતો હોય છે. એટલે કે હોરિઝોન્ટલ ફરતી હોય છે આમ. ત્યાર પછી બીજા નંબર પર વર્ટિકલ છે, વર્ટિકલ એક્સિસ ટર્બાઇન છે. આ હાલમાં આનો ઉપયોગ ઓછો થાય છે, પણ આ સૌથી વધારે આનો ઉપયોગ શહેરોમાં કરવામાં આવે છે. ને જે આપણે હોરિઝોન્ટલ છે તે બંને જગ્યા પર વધારે ઉપયોગ કરવામાં આવે છે. ને આ હાલમાં વધારે ઉપયોગમાં લેવાતી હોરિઝોન્ટલ ટર્બાઇન છે. ને વર્ટિકલ એના પ્રમાણે ઓછી વપરાય છે અને તેનો વધારે પડતો યુઝ શહેરોમાં કરવામાં આવે છે. ત્યારબાદ આપણે એડવાન્ટેજીસ જોઈએ તો નવીનીકરણીય અને શુદ્ધ ઉર્જા, જે રિન્યુએબલ એનર્જી આપણે કહીએ છીએ તે. ત્યાર પછી પર્યાવરણને હાનિકારક અસર નથી, એટલે આનાથી આપણા એન્વાયરમેન્ટ જે છે તેને પણ કંઈ નુકસાન થતું નથી. ત્યારબાદ છે ઓપરેશનલ ખર્ચ ઓછો છે. ત્યાર પછી ગ્રામીણ અને દૂર દરાજવાળા વિસ્તાર માટે આ ઉત્તમ છે. એટલે કે આપણા જે શહેરોમાં તો આપણને સરળતાથી ઇલેક્ટ્રિસિટી મળી જાય છે, પણ આ જે દૂરના વિસ્તારો જે હોય છે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી પહોંચી શકતી ત્યાં આપણે આ વિન્ડ પાવરનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી મોકલી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે તેના ડિસએડવાન્ટેજ જોઈએ તો તેના છે પ્રારંભિક ખર્ચ ઓછો છે, ત્યારબાદ ઊંચો છે. એટલે આપણે જે ઇનિશિયલ કોસ્ટ આવે સ્ટાર્ટિંગ કોસ્ટ એ વધારે હોય છે, અને આપણે ઇન્વેસ્ટ કરવા માટે. ત્યારબાદ છે હંમેશા પવન ઉપલબ્ધ ન હોય. આપણી પાસે કાયમી પવન હોતો નથી. આપણે એવું નથી કહી શકતા કે આવતીકાલે યા તો એક મહિના પછી આટલો પવન ફૂંકાશે અને આપણી આટલી એનર્જી જનરેટ થશે. પવન અમુક વાર હોય છે, અમુક વાર નથી હોતો. એટલે કે જે આપણી ટર્બાઇન છે
એ ફળવાના ચાન્સ ઓછા હોય છે. એ કહેવા માગે છે કે હંમેશા પવન ઉપલબ્ધ નથી. એ આપણો એક ડિસએડવાન્ટેજ છે મોટો. ત્યારબાદ અવાજ અને દ્રશ્ય દૂષણ છે, નોઇસ એન્ડ વિઝ્યુઅલ પોલ્યુશન છે. ત્યારબાદ જે પક્ષીઓ માટે જોખમ છે, પેલી વિન્ડ આપણી ટર્બાઇન બહારથી ફરશે, પવનના જે આપણી પાંખો છે તે ફરે તો આપણા જે પક્ષી ઉડતા હોય તેને નુકસાન થઈ શકે છે. આ એક તેનો નુકસાન છે. ત્યારબાદ હવે આપણે તેના એપ્લિકેશન જોઈએ ઉપયોગ બીજી, તો વીજળીનું જે ઉત્પાદન છે તે, ત્યારબાદ પાણીનું પમ્પિંગ ખેતી માટે ઉપયોગી છે, ઘર અને શહેરો માટે વીજળીનો પુરવઠો પાડે છે. ત્યારબાદ છે ઔદ્યોગિક ઉપયોગ છે એનો. ત્યારબાદ છે ઓફ ગ્રીડ સિસ્ટમોમાં પણ આનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે વિન્ડ પાવર ઇન્ડિયામાં કઈ રીતે ડેવલપ થયો છે, ભારતમાં પવન ઉર્જા કેટલી છે, કઈ કઈ જગ્યા પર છે તે. તો ભારતના વિશ્વમાં પવન ઉર્જા ઉત્પાદનમાં અગ્રણી દેશોમાંનો એક દેશ છે. એટલે આપણું જે ભારત છે એ એક દેશ છે કે જેમાં આપણે પવન ઉર્જાનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. જેમાં તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે અને રાજસ્થાનમાં મોટી પવન ટર્બાઇન સ્થાપિત થયેલી છે. ખાસ કરીને જે આપણું ગુજરાત છે એ ગુજરાતમાં ખાસ કરીને પવન ઉર્જા માટે અનુકૂળ રાજ્ય છે. એ સૌથી વધારે ગુજરાતમાં પવન ઉર્જાનો ઉપયોગ થાય છે. તો મિત્રો, હવે આપણે જોયું તો ખરું કે આ શું છે પવન ઉર્જા. તો પવન ઉર્જાનું ઇમ્પોર્ટન્સ શું છે તે પણ આપણે જાણીએ. તો ગુજરાત જે આપણો ભારતમાં પવન ઉર્જાના ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય માનવામાં આવે છે. એટલે કે આપણું જે ભારત છે, આપણો દેશ છે, તેમાં જે ગુજરાત છે એ સૌથી મહત્ત્વપૂર્ણ છે આ પવન ઉર્જા જનરેટ કરવામાં. ખાસ કરીને તેમાં આપણે સૌરાષ્ટ્ર છે અને કચ્છ જેવા વિસ્તારમાં પવનની ઝડપ વધારે હોય છે એટલે ત્યાં મોટા પ્રમાણમાં પવન ઉર્જાનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાતમાં પવન ઉર્જાની કેટલીક મુખ્ય વિશેષતાઓ શું છે. તો ગુજરાતમાં પવન ઉર્જા ઉત્પાદન માટે એક આદર્શ સ્થાન છે, કારણ કે અહીં દરિયાકાંઠાના વિસ્તાર જેવા પવનમાં સતત અને ઊંચી ઝડપ મળે છે. એટલે કે જે આપણો દરિયા કિનારાનો જે વિસ્તાર હોય છે ત્યાં પવનની ઝડપ વધારે હોય છે. એટલે કે જેટલી ત્યાં પવનની ઝડપ વધારે છે ત્યાં એટલું આપણને જનરેશન કરવામાં મદદરૂપ થશે. જેટલી પવનની સ્પીડ વધારે હશે એટલે આપણો જે પંખો છે તે ઝડપથી ફરશે અને અંદરનું રોટર ફરશે. બરાબર, તે રીતે હોય છે. ત્યારબાદ છે ગુજરાત વિન્ડ પાવર લિમિટેડ GWPL જેવી સરકારી અને ખાનગી કંપનીઓ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. રાજ્યમાં ઘણા મોટા પવન ઉર્જા ફાર્મ બનેલા છે, જેમ કે પોરબંદર, ભુજ, દવેરા વગેરેમાં. આપણે લાભ જોઈએ મહત્વપૂર્ણ આપણે જોઈ લીધું, એનું ઇમ્પોર્ટન્સ જોયું, એટલે એના લાભ જોઈએ કે પર્યાવરણને અનુકૂળ છે, કંઈ આપણને પોલ્યુશન નથી થતું. ત્યારબાદ છે ખેતરની શક્યતા ઓછી હોય છે. ત્યારબાદ છે નવીનીકરણીય અને ખૂણાસભર ઉર્જાનો સ્ત્રોત છે. એના ગેરફાયદા જોઈએ તો શરૂઆતમાં ઊંચી મૂડી જોઈએ, વધારે પૈસા જોઈએ. ત્યારબાદ પવન સતત ન હોવાથી વીજળીનું ઉત્પાદન ઓછું થાય છે. ટર્બાઇન માટે વિશાળ જગ્યા જોઈએ, એટલે મોટી જગ્યાનો અંદર આપણે પ્રમાણમાં મોટી જગ્યા જોઈએ. તો એ હશે તો આપણી પાસે સરળતાથી થઈ જશે, આપણું સરળતાથી જનરેશન થશે. આપણો પ્લાન વધારે જગ્યામાં આપણે કરી શકીએ છીએ, જેનાથી આપણું વધારે પ્રોડક્શન થાય, વધારે જનરેશન થાય. એના માટે વધારે જગ્યા જોઈએ. હવે આપણે જોઈએ કે આપણા જે ગુજરાત છે ત્યાં જે વિન્ડ એનર્જીના જે પ્લાન્ટ લાગેલા છે, પ્રોજેક્ટ્સ લાગેલા છે મોટા મોટા, એ કઈ કઈ જગ્યા પર લાગેલા છે, તેનું કેપેસિટી કેટલી છે અને એમાં શું વિશેષ રહે છે તે આપણે જોઈએ. પહેલું છે આપણું ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક. ત્યાં એનું જે સ્થાન છે તે ખાવડા કચ્છમાં છે. કચ્છ જિલ્લામાં, આપણા ગુજરાતમાં જે કચ્છ આવેલું છે ત્યાં ખાવડામાં આપણે પાર્ક લાગેલો છે. તેની જે કેપેસિટી છે મેક્સિમમ 30,000 મેગાવોટની આપણી કેપેસિટી છે. ને વિશિષ્ટતા આપણે જોઈએ તો આ જે પ્રોજેક્ટ છે તે આખા વિશ્વમાં સૌથી મોટો પવન અને સોલાર એનર્જી પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં પવન અને સોલાર ઉર્જાનું સંયોજન કરવામાં આવશે, જે ગુજરાતની ઉર્જાની જરૂરિયાતોને પૂરી પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારબાદ બીજા નંબર પર છે આપણો કચ્છ પવન ઉર્જાનું ફાર્મ છે. આ જે કચ્છમાં છે, પ્રોપર કચ્છમાં ગુજરાતમાં છે. આની કુલ કેપેસિટી છે તે 1,040 મેગાવોટની કેપેસિટી છે. ત્યારબાદ છે આનું સંચાલન છે તે સુઝલોન એનર્જી લિમિટેડ દ્વારા આને સંચાલિત કરવામાં આવે છે. ત્યારબાદ વિશિષ્ટતા જોઈએ આપણે તો આ ફાર્મ જે વિવિધ પ્રકારની પવન ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે છે, જે પવન ઉર્જા ઉત્પાદનને વધુ અસરકારક બનાવે છે. ત્યારબાદ નંબર 3 પર આવે છે
અળવાઈમોજ પવન ઉર્જા ફાર્મ. અળવાઈમોજી પવન ઉર્જા ફાર્મ છે જે તમિલનાડુમાં આવેલું છે. તેમાંની કુલ કેપેસિટી જે છે તે 700 મેગાવોટની કેપેસિટી છે. આનું જે સંચાલન છે તે સિમેન્સ ગેમ્સ રિન્યુએબલ એનર્જી દ્વારા કરવામાં આવે છે. અને આની વિશિષ્ટતા આપણે જોઈએ તો જે આ ફાર્મ છે એ તમિલનાડુ રાજ્યમાં પવન ઉર્જા ઉત્પાદન માટે મહત્વપૂર્ણ ફાર્મ છે. ત્યારબાદ છે ધુલે પવન ઉર્જા ફાર્મ. ત્યાં જે મહારાષ્ટ્રમાં ધુલેમાં આ પવન ઉર્જાનો ફાર્મ લાગેલું છે જે 995 મેગાવોટ જનરેટ કરે છે. એનું સંચાલક સુઝલોન એનર્જી લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પટેલ મોહમ્મદ માઝ અને હું શ્રી કેજે પોલિટેકનિકના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના 6થા સેમિસ્ટરમાં અભ્યાસ કરું છું. આજે હું તમારી સામે ગ્રીન ટેકનોલોજી વિષયનો એક્સપેરિમેન્ટ નંબર 12 પરફોર્મ કરવા જઈ રહ્યો છું, જે છે ટુ સ્ટડી ધ વિન્ડ પાવર આઉટપુટ યુઝિંગ ધ વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ પાવર કર્વ યુઝિંગ મેટલેબ સોફ્ટવેર. એટલે કે આપણે વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન અને પાવર કર્વ જનરેટ કરવાનો છે મેટલેબ સોફ્ટવેરનો ઉપયોગ કરીને વિન્ડ પાવર આઉટપુટમાં. બરાબર, તો આજે પહેલાં અહીંયા આપણે ઓબ્જેક્ટિવ ચેક કરી લઈએ. તો ઓબ્જેક્ટિવ છે This practical will help the student to understand wind power output using the variable distribution and power curve. એટલે કે આ પ્રેક્ટિકલ સમજવામાં વિન્ડ પાવર આઉટપુટ, વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન અને પાવર કર્વનો ઉપયોગ કરીને. તો આપણે જોઈએ ત્યારબાદ એક્સપેક્ટેડ પ્રોગ્રામ આઉટકમ્સ જે POs આપણે કહીએ છીએ POs. તો તેમાં પહેલો છે બેઝિક એન્ડ ડિસિપ્લિન સ્પેસિફિક નોલેજ. ત્યારબાદ છે પ્રોબ્લેમ એનાલિસિસ અને ત્યારબાદ છે એન્જિનિયરિંગ ટૂલ્સ, એક્સપેરિમેન્ટેશન એન્ડ ટેસ્ટિંગ. ત્યાં સી છે આપણો એક્સપેક્ટેડ કોર્સ આઉટકમ છે. ત્યારબાદ એમાં આવશે અન્ડરસ્ટેન્ડ ઓપરેશન ઓફ વિન્ડ ટર્બાઇન જનરેટર્સ. ડી છે આપણો પ્રેક્ટિકલ આઉટકમ. પ્રેક્ટિકલ કર્યા પછી આપણને શું આઉટકમ મળશે તે એનાલિસિસ પાવર આઉટપુટ યુઝિંગ ધ વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ પાવર કર્વ. ત્યારબાદ ઈ છે એક્સપેક્ટેડ ઇફેક્ટિવ ડોમેન આઉટકમ્સ. તેમાં પહેલો છે ફોલો એથિકલ પ્રેક્ટિસીસ. ત્યારબાદ છે મેન્ટેન ટૂલ એન્ડ ઇક્વિપમેન્ટ્સ. ત્યારબાદ આપણે થિયરી જોઈ લઈએ. ત્યાં થિયરીને આપણને ખાસી જરૂર પડશે. થિયરીમાં છે ધ વિન્ડ પાવર કર્વ ઇઝ અ ગ્રાફિકલ representation of the relationship between wind speed and the power output of a wind turbine. The variable distribution is commonly used to model wind speed probabilities distribution, and it can be employed to analysis and predict the power production of the wind turbine. The variable distribution has a probabilities density function PDF given by. PDF means probability density function. આપણી પાસે અહીંયા ઇક્વેશન આપણને આપેલું છે. તો F is X says K, C counts equal to K by C under bracket small x by C bracket close raised to K minus 1 e raised to x by c raised to k. આપણું ઇક્વેશન છે. જે ઇક્વેશન આપણને કોડમાં આગળ જે આપણે કોડ રન કરાવીશું ત્યાં એને આપણને ખૂબ જરૂર પડશે. ત્યારબાદ છે વેર એક્સ ઇઝ ધ વિન્ડ સ્પીડ. જ્યાં એક્સ છે એ વિન્ડ સ્પીડ છે. કે ઇઝ ધ શેપ પેરામીટર. આ જે કે છે તે આપણો શેપ પેરામીટર છે. ઇન્ફ્લુએન્સિંગ ધ ડિસ્ટ્રીબ્યુશન શેપ. તે ડિસ્ટ્રીબ્યુશનનો શેપ પ્રિફર કરશે. કે ટાઈપનું આપણે શેપ રાખવો છે તે એના વેરિયેબલનો. ત્યારબાદ સી ઇઝ ધ સ્કેલ પેરામીટર રિપ્રેઝેન્ટેટિંગ ટુ ધ કેરેક્ટરિસ્ટિક વિન્ડ સ્પીડ. જે સી છે તે પણ એક પેરામીટર છે જે આપણું કેરેક્ટરિસ્ટિકની વિન્ડ સ્પીડ છે એને રિપ્રેઝેન્ટ કરશે. ત્યારબાદ ધ વિન્ડ પાવર કર્વ can be obtained by combined distribution variable distribution with a power curve that
represent the turbine's efficiency at different wind speeds. The general form of a power curve is often modeled as Px equal to A under bracket of 1 minus e raised to x by c bracket raised to k bracket close, where Px is the power output at wind speed x, A is the maximum power output of a turbine. એટલે કે આ એ છે એ મહત્તમ પાવર આઉટપુટ છે ટર્બાઇનનું. હિયર ઇટ ટેક એ ઇક્વલ ટુ 1000. એટલે આપણે એ માટે જે પાવર આઉટપુટ છે આપણે એ માટે આપણે 1000 લઈશું. આપણે કંઈ પણ લઈ શકીએ છીએ પણ આપણે અહીંયા 1000 લખેલા છે એટલે આપણે 1000 લઈશું. K and C are parameters that efforts that shape of the curve. જે K અને C છે તે શેપ કર્વ જે છે તેના શેપના પેરામીટર્સ છે બંને. આપણે કેવો કર્વ રાખવો છે, આજે અહીંયા આપણને કર્વ આપેલા છે એટલે આ જે કે ટાઈપના આપણે રાખવા છે વધારે એ રાખવા છે એ પ્રકાર એ માટે એ જાણી શકાય છે. ત્યારબાદ છે ટુ ક્રિએટ અ વિન્ડ પાવર કર્વ યુઝિંગ ધ વેબુલ ડિસ્ટ્રીબ્યુશન. એટલે કે હવે આપણે વિન્ડ પાવર કર્વનો ઉપયોગ કરીને વેબુલ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું રહેશે. તો તેમાં છે જનરેટ વિન્ડ સ્પીડ. સ્ટેપ 1 પહેલાં આપણે વિન્ડ સ્પીડ જનરેટ કરવાની રહેશે. તો તેમાં છે ક્રિએટ અ રેન્જ ઓફ વિન્ડ સ્પીડ ડેટ યુ વોન્ટ ટુ એનાલિસિસ. કે તમે જે રેન્જ સુધી વિન્ડ સ્પીડ જનરેટ કરવાનો છો એનું બરાબરનું એનાલિસિસ આપણે કરવાનું રહેશે. ત્યારબાદ છે વેબુલ ડિસ્ટ્રીબ્યુશન. વેબુલ ડિસ્ટ્રીબ્યુશન use the Weibull distribution to model the probability density function of wind speeds. That parameters K and C are crucial in shaping the distribution based social wind speed data. ત્યારબાદ નંબર 3 છે પાવર કર્વ. Apply a power curve formula to convert the modeled wind speed into power output. Adjust the parameters A, K and C based on the turbine characteristic. કે આપણે આ જે A, K અને C છે તે આપણે ટર્બાઇનની કેરેક્ટરિસ્ટિકના આધારે નક્કી કરવાના રહેશે. ત્યારબાદ છે પ્લોટિંગ. હવે આપણે ગ્રાફને પ્લોટ કરાવવાનો છે તો તેના માટે વિઝ્યુઅલાઇઝ ધ વિન્ડ પાવર કર્વ by plotting the power output against wind speed. Here MATLAB explain combining the Weibull distribution and simple power curve. This code generate a Weibull distribution for wind speed and calculate the corresponding power output using a simple power curve formula. You can customize the parameters based on your specific wind turbine characteristic and wind speed data. આજ તો સુધી આપણે જે જાણ્યું છે તે ઇંગ્લિશ લેંગ્વેજમાં જાણ્યું. હવે હું તમને આનું ગુજરાતી પણ તમને જણાવી દઉં છું, એટલે તમને બંને ભાષામાં સરળતાથી સમજો, તમે સરળતાથી સમજી શકો તે માટે હું તમને જણાવી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે ઇંગ્લિશમાં જો તેનું ગુજરાતી સમજી લઈએ તો પવન ઉર્જા વળાંક એ પવનની ગતિ અને પવન ટર્બાઇનના પાવર આઉટપુટ વચ્ચેના સંબંધનું ગ્રાફિકલ પ્રતિનિધિત્વ છે. વેબુલ વિતરણનો ઉપયોગ સામાન્ય રીતે ગતિ સંભાવના વિતરણનું મોડેલ બનાવવા માટે થાય છે અને તેનો ઉપયોગ પવન ટર્બાઇનના પાવર ઉત્પાદનનું વિશ્લેષણ અને આગાહી કરવા માટે કરી શકાય છે. વેબુલ વિતરણમાં સંભાવના ઘનતા કાર્ય પીડીએફ એટલે જે આપણે કીધું તે વિતરણ સંભાવના ઘનતા એ ગુજરાતીમાં વર્ડ છે, ઇંગ્લિશમાં આપણો વર્ડ છે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન, જે છે આ દ્વારા આપવામાં આવ્યું છે. જ્યાં પવનની ગતિ છે આ આકારનું પરિમાણ છે જે વિતરણ આકારને પ્રભાવિત કરે છે. અહીંયા આપણે ઇક્વલ ટુ 2 અહીંયા આપણે k ઇક્વલ ટુ 2 લઈશું. એ સ્કેલ પરિમાણ છે જે લાક્ષણિકતા પવનનું ગતિ પ્રતિનિધિત્વ છે. અહીંયા c ઇક્વલ ટુ જે 8 છે લઈએ તો આપણે વેબુલ વિતરણનો
પાવર વળાંક સાથે જોડી પવન ઉર્જા વળાંક મેળવી શકાય છે, જે વિવિધ પવન ગતિ અને ટર્બાઇનની કાર્યક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. પાવર વળાંકનું સામાન્ય સ્વરૂપ ઘણીવાર આ રીતે મોડેલ કરવામાં આવે છે, જ્યાં પવન ગતિ પર પાવર આઉટપુટ છે એ ટર્બાઇનનું મહત્તમ પાવર આઉટપુટ છે. અહીંયા આપણે A=1000 લઈએ છીએ, જ્યાં K અને C પેરામીટર એ શેપ પેરામીટર્સ છે. અહીંયા જોઈએ તો વેબુલ વિતરણનો ઉપયોગ કરીને પવન ઉર્જા વળાંક બનાવવા માટે આવે છે. નંબર 1 જે આપણે જનરેટિંગ વિન્ડ સ્પીડ તે જોઈએ તો પવન ગતિ ઉત્પન્ન કરો, એટલે કે જનરેટ વિન્ડ સ્પીડ. તમે જે પવન ગતિનું વિશ્લેષણ કરવા માંગો છો તેની શ્રેણી બનાવો એ છે. ત્યાર પછી વેબુલ વિતરણ, વેબુલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પવન ગતિના સંભાવના ઘનતા કાર્યનું મોડેલ બનાવવા માટે વેબુલ વિતરણનો ઉપયોગ કરો. ઐતિહાસિક પવન ગતિ ડેટા આધારિત વિતરણને આકાર આપવામાં K અને C પરિમાણો મહત્વપૂર્ણ છે. ત્યારબાદ નંબર 3 છે પાવર કર્વ. મોડેલ કરેલ પવન ગતિને પાવર આઉટપુટમાં રૂપાંતરિત કરવા માટે પાવર કર્વ ફોર્મ્યુલા લાગુ કરો. ટર્બાઇનની લાક્ષણિકતાઓના આધારે A, K અને C પરિમાણ આયોજિત કરો. ત્યારબાદ છે નંબર 4 આપણું જે પ્લોટિંગ કહીએ છીએ તે પ્લોટિંગ. ત્યારબાદ પ્લોટિંગ પવન ગતિ સામે પાવર આઉટપુટનું પ્લોટિંગ કરીને પવન ઉર્જા વળાંકનું વિઝ્યુલાઇઝેશન કરો. અહીં વેબુલ વિતરણ અને એક સરળ પાવર કર્વ જોડતું મેટલેબ ઉદાહરણ છે. આ કોડ પવનની ગતિ માટે વેબુલ વિતરણ જનરેટ કરે છે અને એક સરળ પાવર કર્વ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને અનુરૂપ પાવર આઉટપુટની ગણતરી કરે છે. તમે તમારા ચોક્કસ પવન ટર્બાઇનની લાક્ષણિકતાઓ અને પવનની ગતિ ડેટાના આધારે પરિમાણોને કન્સાઇનમેન્ટ કરી શકો છો. ઓકે, ત્યાર પછી આપણું એક્સપેરિમેન્ટનું સેટઅપ છે, જે આપણે કમ્પ્યુટર સિસ્ટમની અંદર પહેલાં મેટલેબ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું રહેશે, જે ત્યારબાદ એના રિસોર્સિસ જેને રિક્વાયર્ડ છે. તેમાં આપણું પહેલા નંબર પર છે કમ્પ્યુટર સિસ્ટમ. તે કમ્પ્યુટર i3 i5 કોડ હોવું જોઈએ અને મિનિમમ રેમ 4 GB અથવા તેના કરતાં વધારે હોવી જોઈએ. તો નંબર 2 પર છે મેટલેબ સોફ્ટવેર, જે 2018 ઓનવર્ડ્સ હોવું જોઈએ. તેની નીચેનામાં સોફ્ટવેર કામ નહીં કરે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આખો કોડ છે, જે આપણે ઉપર વાત કરી કે K=2. અહીંયા ઓલરેડી આપણે કોડમાં લખેલો છે. ત્યારબાદ C=8 પણ છે, જે સ્કેલ પેરામીટર્સ છે કેરેક્ટરિસ્ટિક જાણવા માટે. A=1000 જે મેક્સિમમ પાવર છે. અહીંયા બાકીનો કોડ છે વેબુલ માટે K/C, જે આપણે સૂત્ર આગળ જોયું તે છે. સબપ્લોટ આપણે 1 to 1 કરીને સબપ્લોટ જનરેટ કરીશું. અહીંયા પણ સબપ્લોટ ને છે પ્લોટ વિન્ડ પાવર આઉટપુટનો અલગ પ્લોટ છે, આ ઉપરનો અલગ પ્લોટ છે. અહીંયા આપણે પ્લોટ થઈ છે. હવે આપણે આ કોડ જ્યારે જનરેટ કરાવીશું ત્યારે આ પ્રકારને આપણને કર્વ મળશે, જે અહીંયા સબપ્લોટ 1 છે. અહીંયા 1 પર જઈને -20 પર આવે છે. અહીંયાથી પણ સેમ એ જ છે. આ રીતે આપણો કોડ પ્લોટ થશે. ત્યારબાદ આપણે કન્ક્લુઝન જોઈશું. તેમાં પ્રેક્ટિકલના એટલે ક્વેશ્ચન પણ છે, ત્યાં આપણે ક્વેશ્ચન પણ જાતે જાણીશું. કોડને પરફોર્મ કરવા માટે આપણું મેટલેબ સોફ્ટવેર છે આપણી પાસે. તે મેટલેબ સોફ્ટવેર આપણે અંદર ઓપન કરીશું અને ત્યાં કોડ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે આપણો કોડ છે તેને મેટલેબ સોફ્ટવેરમાં પુટ કરી અને આપણો કોડ જનરેટ કરાવીએ. આપણે કોડ ઓલરેડી આપણી પાસે છે જ, તો મેટલેબ સોફ્ટવેર આપણે ઓપન કરીશું. ત્યારબાદ આપણે અહીંયાથી ન્યૂ સ્ક્રિપ્ટ કરીશું. ન્યૂ સ્ક્રિપ્ટ કર્યા પછી આપણો જે કોડ છે એને અહીંયા પેસ્ટ કરી અને આપણે એને રન દબાવીશું. તો જોઈએ આપણો કે ટાઈપનો કોડ અહીંયાથી રન થાય છે. હવે રન કરી દીધો છે કોડને. તો તમે જોઈ શકો છો અહીંયાથી કમ્પ્લીટ આપણે એ કર્વ જનરેટ થાય છે. તો અહીંયાથી આપણો જે છે 0.0 ચાલુ થઈ જશે. એક સેકન્ડ તમને બતાવું.
અહીંયા ક્લિક થઈ જાય તો હું તમને કમ્પ્લીટ બતાવી દઉં. આવી ગયું અહીંયાથી અહીંયા 0.1 થી આપણો ગ્રાફ પ્લોટ થવાનો સ્ટાર્ટ થશે. અહીંયાથી મેક્સિમમ થશે 5.4, અહીંયાથી 5.5 સુધી જશે, જો 5.7 સુધી અહીંયાથી ગયો. અહીંયા ધીરે ધીરે વધશે આખો. અહીંયા મેઇન ટોપ છે, ટોપ પર 5.6 પર છે. આપણે આને બહાર કાઢી નાખીએ. હવે અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણો જે ગ્રાફ એ થયો છે જો 23.5, અહીંયાથી જે પ્રમાણે આપણે થોડું સેટ કરીએ તો આપણે બરાબર આપણને દેખાય, નજરમાં આવે. અહીંયા આપણે કમ્પ્લીટ જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે આપણો જે ગ્રાફ છે તે જનરેટ થઈ જશે. એકવાર ફરી આપણે જઈને પુટ કરાવીએ તો જોઈ શકો છો તમે જે આપણો બીજો કર્વ છે, બાકી બીજી સાઈડ વાળો તે પણ 0.4 થી પ્લોટ થઈ ગયો છે. આમાં આપણે વેરિએશનમાં ચેન્જ નથી કરી શકતા, નહીં તો હું તમને વેરિએશનમાં ચેન્જ પણ કરીને આપવા હોત. આ પ્રકારના આપણા જે ગ્રાફ છે તે પ્લોટ થઈ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો ને સેમ આપણે જે પીડીએફમાં આપણને આપેલા છે એ તમે જોઈ શકો છો. જો બંને ગ્રાફ એકદમ સેમ જ છે, સરખી રીતે પ્લોટ થયેલા છે. એટલા માટે જો એટલે હવે આપણે આ જે ગ્રાફ ને આપણે એક વાર ટ્રાય કરી જોઈએ, કંઈ ચેન્જ થતું હોય તો આપણે એ પણ ચેન્જ કરીએ. આજે આપણો કે કોન્સ્ટન્ટ છે એના જગ્યા પર આપણે 2 છે, 2 ના જગ્યા પર આપણે તો 2 જ રહેશે. આપણે આ ચેન્જ કરીએ. અહીંયા 0.1 નો જે સ્કેલ છે તો 0.1 ની જગ્યાએ અહીંયા આપણે 0.9 લઈએ. પેરામીટર્સ 30 છે તો 30 ની જગ્યાએ આપણે 25 લઈએ. ઓકે, એકવાર આપણે આને એક ટ્રાય કરી જોઈએ, થઈ જાય. જો અહીંયા આમાં થોડો ચેન્જ આવી ગયો છે. પહેલા ફૂલ્લી આગળ જતો હતો, અહીંયા ઓછું થઈ ગયું. અહીંયા પણ સેમ છે, અહીંયા 25 સુધી જ આવેલું છે, ના આગળ નથી લાગવા. ત્યાં આપણે વેરિએશન 28 કે 25 લીધા છે એટલા માટે. અહીંયા પણ સબપ્લોટ 0.9 થી જ છે, અહીંયા 0.9 સુધી જશે, 0.9 પછી અહીંયાથી નીચે વળશે. જો 0.0, અહીંયા પણ 0 જ છે. જો 0.9 થી અહીંયા કમ્પ્લીટ થવાનું આપણું સ્ટાર્ટ થઈ ગયું છે. તો આપણો આ કોડ અહીંયા આ રીતે સક્સેસફુલી પૂરો થાય છે. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. કોડ આપણો થઈ ગયો, બાકીનું આપણું આગળની આપણે વસ્તુ ચેક કરીએ. તો મિત્રો હવે આપણે આ કર્વ સક્સેસફુલી જનરેટ કરાવી લીધો છે. તો આપણે નેક્સ્ટ જઈએ આગળ ચેક કરીએ આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો શું આપણને શું કન્ક્લુઝનમાં after completing this experiment we understand the concept of the power output using the variable distribution and generate the wind power curve using MATLAB software. એટલે આજે આપણે શીખ્યા કે આ જે આપણા ગ્રાફ પ્લોટિંગ વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીને, બરાબર. તો હવે નેક્સ્ટ જે આપણા પ્રેક્ટિકલ ક્વિઝ છે કે આપણે પ્રેક્ટિકલને પરફોર્મ કર્યો, હવે આપણને તેના રિલેટેડ શું ક્વિઝ થોડી ઘણી પૂછે છે તે આપણે જોઈએ. તો સ્ટેટ ધ ઇક્વેશન ઓફ વેરિયેબલ પ્રોબેબિલિટીઝ ડેન્સિટી ફંક્શન એટલે કે PDF in the terms of wind power plant
વિન્ડ પાવર પ્લાન્ટ વિશે આપણે આજે અહીંયા define a scale factor and shape factor in terms of wind power plant આ બે ક્વેશ્ચન આપણે કરશું ને આપણો આ પ્રેક્ટિકલ પૂરો થશે બરાબર. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણા પણ પ્રેક્ટિકલ સક્સેસફુલી પૂરો થઈ ગયો છે. તમે એકવાર જોઈ શકો છો. પ્રેક્ટિકલ છે આપણો આખો. આપણા જે સૂત્રો છે તેને આપણને ખાસ જરૂર પડશે. આપણને કોડની અંદર જે આપણે જોયું અને આ છે આપણા કોડ તમે એકવાર ધ્યાનથી જોઈ લો તો અમને પણ સરળતા રહે કોડને પરફોર્મ કરવા માટે. તમે જ્યારે તમારે પોતે પણ તમે કરી શકો છો. તમે આ જોઈ શકો છો આખો કોડ છે. આ પેરામીટર જે છે પર્સન્ટેજ પેરામીટર્સ ઓફ વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન તે આપણે અંદર કોડમાં લખવાનું નથી. જોઈ શકો છો બાકીનો આ કોડ અહીંયા છે. એ તમારું કોડ પોર્ટ હશે એટલે તમારો આ પ્રકારના જે ગ્રાફ છે તે સક્સેસફુલી આવી રીતે જનરેટ થઈ જશે અને તમે એમાં ચેન્જ કરીને થોડા પણ એને તમારા હિસાબે ચેન્જીસ કરીને લાવી શકો છો. અહીંયા આપણું પાવર આઉટપુટ અહીંયા આવશે, અહીંયા પ્રોબેબિલિટી ડેન્સિટી આવશે, અહીંયા વિન્ડની સ્પીડ બંનેમાં સેમ જ છે, વિન્ડની સ્પીડ જ હશે. આ રીતે આપણે જોયું કે આપણો કોડ સક્સેસફુલી રન થઈ ગયો છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.